જય સ્વામિનારાયણ. અને હું બનાવું છું આજે મકાઈનો ચેવડો. મારું તેલ અને ઘી ગરમ થઈ ગયું છે. ઘી તો બધા નથી નાખતા, પણ હું નાખું છું જે છોકરાઓ ખાય ને એટલા માટે. અને જીરું પણ ફૂટી ગયું એટલે હું નાખી દઉં છું આદુ, મરચી અને એમાં છે લીલા લીમડાની પેસ્ટ. લીલો લીમડો આ મોસ્ટ પાન હોય તો કોઈ ખાતું નથી, એટલે હું પેસ્ટમાં જ નાખી દઉં છું. જે આદુ મરચાની પેસ્ટ બનાવું છું ને એમાં. અને હિંગ પણ વઘારવા નથી નાખતી, થોડું વઘાર આવી જાય પછી નાખું છું. પછી નાખી હિંગ અને નાખીશું હળદર. હળદર પણ વ્યવસ્થિત ચડી જાય સીધા જ નાખી દઈશું મકાઈના દાણા. ચેવડો બધા તો બનાવે છે તવલામાં બનાવે, પણ હું કુકરમાં બનાવું છું. મને એ વધારે ભાવે છે અને મારા છોકરાને પણ એ ચેવડો ભાવે છે. એટલે આ નાખી દીધી મકાઈ અને ઘડીક એને ચડવા દઈશું આમાં ને આમાં જ. થોડુંક મીઠું પણ સાથે જ નાખી દઈશું, એટલે એનું પાણી થાય તો એમાં ને એમાં ચડી જાય તો એક્સ્ટ્રા પાણી નથી નાખવું પડતું. હું પાણી નથી નાખતી, દૂધ અને મલાઈ નાખું છું. એનો ટેસ્ટ વધારે સારો આવે છે દૂધ અને મલાઈ નાખવાથી. બસ હવે આપણો મકાઈનો ચેવડો સંતળાઈ ગયો છે, મતલબ શેકાઈ ગયો છે. એટલે એમાં થોડુંક દૂધ અને મલાઈ નાખી દઉં અને પછી કુકરનું ઢાંકણું બંધ કરી દઈશ. દૂધ અને મલાઈ નાખવા ત્યાં ચેવડાનું ટેક્સચર જોવો તમે ખાલી કેવું આમ કેવું ચીઝી કહેવાય ને, આપણે અત્યારે જે ટ્રેન્ડ છે ચીઝી વસ્તુ ખાવાની, એ ચીઝી બની ગયું છે. એટલે આમાં 2 સીટી પાડશો ને એટલે એકદમ બધું પાણી તો નથી, મલાઈ અને જે દૂધ છે ને એ એકદમ આમ અંદર જતું રહેશે મકાઈના દાણામાં, એટલે ખાવાની પણ મજા આવશે. હવે કુકરનું ઢાંકણું ફાઇનલી બંધ કરીને એને 2 સીટી વગાડી લેશું. એકદમ ફ્લેમ છે એકદમ સ્લો રાખવાની, મતલબ ધીમી રાખવાની છે. વાગી ગઈ આપણી 1 સીટી. આ વાગી ગઈ આપણી બીજી સીટી, એટલે ગેસ કરી દીધો મેં ઓફ. અને આ ચડી ગયો છે ચેવડો અને હવા પણ નીકળી ગઈ છે. જો બિલકુલ દૂધ નથી, મલાઈ નથી. મલાઈ જે હતી ગરમ થઈને એનું ઘી બની ગયું છે આમાં ને આમાં જ. અને એકદમ મસ્ત ચેવડો થઈ ગયો છે. ચેવડો રેડી થઈ જાય એટલે મેં નાખી દીધા છે ધાણા. અને અમે લીંબુ નથી નાખતા કારણ કે નથી ભાવતું લીંબુ આની અંદર. એટલે બની ગયો છે મારો ચેવડો એકદમ મસ્ત. અને મારી છોકરીને લઈ જવાનો છે નાસ્તામાં. તો એકદમ પાણી પણ નથી અને એકદમ આપણે કેમ ચીઝી, તો આ ચીઝી બન્યો છે એકદમ. જો તો આવો તમે પણ ખાવા મારી ઘરે.